श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। अक्षर पुरुषोत्तम उपासना एनो अभ्यास अत्यारे आपणे चालू राखीए छे। आमां मुख्य वस्तु तो आपणे मुद्दाओ याद राखवाना छे અને આપણે સમજવાના છે અને રેફરન્સીસ કદાચ આપણે યાદ ના રહી પણ એ રેફરન્સ આપણે આગળ કંઈક અભ્યાસ કરવો હોય કે વચનામૃતમાં રેફરન્સ આપણે જોવો હોય એના માટે છે, ભલે કદાચ બધા નંબર આપણને યાદ ન રહી. એટલે અક્ષર પુરુષોત્તમ ઉપાસના પહેલી વાત આપણે કરી નાખીએ કે ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત, કે આ ઉપાસના કો કે સિદ્ધાંત કો કે દર્શન કો એ ભગવાન સ્વામિનારાયણે આપેલ છે અને એ શાસ્ત્રના આધારે ભગવાન સ્વામિનારાયણે આપણને વાત કરી છે. પછી મહારાજ, પછી ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજે એનું પ્રવર્તન કર્યું અને અત્યારે મહંત સ્વામી મહારાજ એનું પ્રવર્તન કરી રહ્યા છે. એટલે આ અક્ષર પુરુષોત્તમ ઉપાસના એમાં મુખ્ય વસ્તુ જે છે આપણે સમજ્યા કે ઉપાસના એટલે શું, એની અગત્યતા એ પણ આપણે જોઈ કે ઉપાસના વગર કોઈ વાત સિદ્ધ થતી નથી. ઉપાસના રહેવા સારું શ્રીજી મહારાજે મંદિરો કર્યા અને ઉપાસના રૂપી કે એ વાન જે હોય, દ્રઢ આશરો હોય તો જ આવી રીતે આપણે એ ભગવાનને પામી શકીએ. તો એ મહારાજે વાત કરી વચનામૃતમાં. પછી આપણે વાત સાંભળી કે ભગવાન કરતા હરતા છે. કાળ છે કે કર્મ છે કે માયા છે એ કરતા નથી, પણ ભગવાન એક ભગવાન એ પુરુષોત્તમ નારાયણ એ કરતા હરતા છે. પછી આપણે સમજ્યા કે ભગવાન સાકાર છે, વિથ અ ફોર્મ, સદા સાકાર છે, સદા દિવ્ય સાકાર છે પણ નિરાકાર નથી. ગોડ ઇઝ વિથ અ ફોર્મ, ગોડ ઇઝ નોટ ફોર્મલેસ. હવે આજે આપણે શરૂ કરીએ છીએ. ધીસ વીક વિલ બી કવરિંગ સર્વોપરી. તો ભગવાન સર્વોપરી છે એ આપણે સમજશું અને આપણે બધા સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત છે, તો એ માટે આપણે આ વાત કરીએ છીએ. આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ છે અને આપણે કેવા એમને સમજવા, તો એ રીતે આપણે આજે સમજશું. કે આપણે સમજીએ છીએ કે અક્ષર પુરુષોત્તમ ઉપાસના આ ચાર વસ્તુ આપણે જોઈ કે કર્તા, સાકાર, પછી સર્વોપરી અને પ્રગટ. એમાં આજે આપણે ભગવાન સર્વોપરી છે એ વાત આપણે આગળ સમજશું. હવે આમાં આ ચેપ્ટર 4માં આ બધી વસ્તુ આવશે આપણી પુસ્તિકામાં. એમાં આપણે ફર્સ્ટ 2 or 3 પોઈન્ટ્સ આજે આપણે જોશું. પહેલી વાત છે કે સર્વોપરી નિષ્ઠા. નિષ્ઠા એટલે કન્વિક્શન ઓફ ફેઇથ ઇન ગોડ. હવે એ ભગવાનને આપણે કેવા સમજીએ છીએ, આમાં કોઈ બીજા સાથે ચર્ચા કરવા માટે આપણે વાત નથી કરતા, પણ આપણી અંતરની નિષ્ઠા એ આપણને સમજાય. અને આપણે ભગવાનનો આશરો કરીએ છીએ. આપણે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત છે, એમની કંઠી આપણે પહેરી છે, એ સંપ્રદાયમાં આપણે ભક્ત છે, એ સંપ્રદાયના ગ્રંથો આપણે વાંચીએ છીએ અને એ સંપ્રદાયના ગુરુ એનો આશરો આપણે કર્યો છે. તો આપણે ભગવાનનો આશરો કરીએ છીએ તો આપણને વિશ્વાસ હોય એમના શબ્દમાં. તો એ પોતે ભગવાન છે, એ પોતે અવતારી છે, એ પોતે પુરુષોત્તમ છે, એ સમજવા માટે આપણે પ્રયત્ન આજે કરશું. કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એ પોતે સર્વ પરી છે, એટલે સર્વથી પર છે અને સર્વના અવતારી છે, એ પણ આપણે એ સમજશું. તો ભગવાન સ્વામિનારાયણે વાત કરી છે કે પહેલી વાત કે પ્રથમનું 56મું વચનામૃત, જેટલી પોતાના ઈષ્ટદેવ જે પરમેશ્વર તેને વિશે નિષ્ઠા હોય તો તેટલો જ આત્મા અનાત્માનો વિવેક થાય છે. આત્મા અને અનાત્મા. અનાત્મા એટલે જે આત્માનું ન લાગે વગર વળગતું હોય, ધારો કે આપણો દેહ છે કે ઇન્દ્રિય છે એક્સેટ્રા,
તો એ વિવેક ક્યારે થાય છે? તો પોતાના ઈષ્ટદેવ જે પરમેશ્વર એને વિશે નિષ્ઠા. પછી મહારાજે વાત કરી છે મધ્યનું 13મું વચનામૃત. આજે ખાસ આપણે 5 વચનામૃતનો રેફરન્સ, જે સર્વોપરીપણાની વાત એ છેલ્લે પણ કહેશું, એ 5 વચનામૃત, પણ એમાંનું આ એક છે. તો આમાં વાત આવે છે કે આ વાત તમને સમજાય કે સર્વથી પર એક આપણે તેજનો સમૂહ છે. એ તેજ મધ્યે ભગવાનની મૂર્તિ છે. એ ભગવાન એટલે પરમાત્મા પુરુષોત્તમ નારાયણ છે. તો મહારાજ એ ભગવાનના સ્વરૂપની વાત કરે છે અને મહારાજ પોતાની પણ વાત કરે છે આ વચનામૃતમાં. પણ એ આપણે સમજીએ કે ભગવાન સર્વોપરી છે, આપણા ઈષ્ટદેવ સર્વોપરી છે, એ સ્વરૂપની વાત આપણે સમજીએ તો શ્રીજી મહારાજ શું કહે છે કે જ્યારે એ વાત આપણને સમજાશે, when you come to comprehend this fact, you will not encounter any difficulties in subduing the desires for the panch vishayas or swabhavs such as काम क्रोधादिक. पंच विषय के काम क्रोधादिक स्वभाव ते जित्यामा प्रयास थशे नहीं. It will not be difficult. અત્યારે આપણને અઘરું પડે છે to control our mind, to control the panch vishayas, to control our swabhav such as काम क्रोध लोभ मान मद मोह. પણ જ્યારે when you truly understand or comprehend કે જે સ્વરૂપની વાત મહારાજ કરે છે મધ્યના 13ના વચનામૃતમાં, તો આ જીતવામાં પ્રયાસ થશે નહીં. It will not be difficult to overcome the desires. સેજે જીતાઈ જશે. And if you do not understand this, તો મહારાજ શું કહે છે કે કોઈ રીતની સમજ્યામાં કસર રહી તો કોઈ રીતે વાંધો ભાંગશે નહીં. It will be impossible to get rid of your swabhavs or your instincts. મધ્યનું 13મું વચનામૃત. એવી રીતે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે મહારાજને પુરુષોત્તમ જાણ્યા વિના અક્ષરધામમાં જવાય નહીં. આપણે વાત કરીએ છીએ કે અક્ષરધામમાં જવું એવો એક સંકલ્પ કરવો, પણ વિધાઉટ અન્ડરસ્ટેન્ડિંગ શ્રીજી મહારાજ આજ પુરુષોત્તમ, તો અક્ષરધામમાં જવાય નહીં. તો આવી રીતે શ્રીજી મહારાજે કહ્યું. અગેન ધીસ ઇઝ વન ઓફ ધોઝ 5 વચનામૃત્સ, મધ્ય 9. મહારાજ શું કહે છે કે જ્ઞાન માર્ગ એવો સમજવો, we should understand the path of knowledge in such a way that one should not do the throw of ભગવાનનું સ્વરૂપ, કે ભગવાનના સ્વરૂપનો દ્રોહ કોઈ કારે થાય નહીં. એટલે આપણે સમજવું પડે કે સર્વોપરી અને સદા દિવ્ય સાકાર મૂર્તિ અને સર્વ અવતારનો અવતારી એવું જે ભગવાનનું સ્વરૂપ છે તે જ મને પ્રાપ્ત થયું છે. હવે એ વખત ભગવાન સ્વામિનારાયણ ઇઝ ટોકિંગ કે પોતે પોતાની જ વાત કરે છે. અમુક વખત મહારાજ ડાયરેક્ટલી વાત કરે છે, અમુક વખત મહારાજ ઇનડાયરેક્ટલી વાત કરે છે. એટલે શ્રીજી મહારાજ શું કહે છે કે પોતાને સાક્ષાત મળ્યું જે ભગવાનનું સ્વરૂપ, તેને સદા સાકાર મૂર્તિ અને સર્વ અવતારનું કારણ અવતારી એવું જાણવું. અને જો એમ ન જાણે અને નિરાકાર જાણે, we saw this last week, અને બીજા અવતાર જેવા જાણે તો એનો દ્રોહ કર્યો કહેવાય. કે અમુક એવા વાત કરતા હોય કે બધું સરખું જ છે. ગોપાલ સ્વામી જ્યારે વાત કરતા ભાઈ આત્માનંદ સ્વામીને, ત્યારે એ અવતારોની વાત કરતા અને અવતારીની વાત કરતા, અને ભાઈ આત્માનંદ સ્વામી શું વાત કરતા કે ભગવાનને તોલમાં કે ડોન્ટ મેઝર ગોડ. પણ અવતારો ઘણા છે, અવતાર ભગવાનના જ છે, પણ અવતાર અને અવતારી વચ્ચે તફાવત છે. there is a difference. તો એ રીતે મહારાજે પણ આવી વાત આ વચનામૃતમાં કરી છે. તો આ રીતે આપણે સાંપ્રદાયિક ગ્રંથોનો અભ્યાસ કરીએ તો આપણને ખ્યાલ આવે કે એ મહારાજ એ સર્વોપરી અવતારના અવતારી છે. એ પુરુષોત્તમ નારાયણ પોતે છે. હવે એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ કહેતા શ્રીજી મહારાજ સર્વોપરી છે, એ કેવી રીતે આપણે સમજી શકીએ? તો આપણે આજે 2 વસ્તુ જોશું.
તો એક તો ભગવાન સ્વામિનારાયણનું ધામ, જેનું નામ આપણને ખ્યાલ છે અક્ષરધામ. એ અક્ષરધામ સર્વથી પર છે. તો લોજિક ટેલ્સ અસ કે અક્ષરધામ સર્વથી પર હોય તો અક્ષરધામમાં રહેનારા જે મૂર્તિ જે છે, જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, એ પણ સર્વથી પર છે. તો અક્ષરધામ કેવી રીતે વિશેષ છે એ પણ અત્યારે આપણે જોઈએ છે સાંપ્રદાયિક ગ્રંથોના આધારે. કે વચનામૃત સ્વામીની વાત કે વેદરસમાં પણ લખ્યું છે કે જે અક્ષરધામ જે છે એ બીજા ધામથી અલગ છે, જુદું છે અને બીજા ધામથી પર છે. અક્ષરધામ માયાથી પર છે. જે અક્ષરધામમાં જઈએ તો there is no return, પાછું આવવાનું રહેતું નથી. એ અક્ષરધામમાં પરમ પદ છે કે પરમ સુખ છે. અને એ અક્ષરધામ કેવું છે કે અધો ઉર્ધ્વા પ્રમાણે રહિત છે. લોયાનું 14મું વચનામૃત, ઇટ ઇઝ વાસ્ટ, યુ કેન નોટ મેઝર ઇટ. એનો અર્થ નથી કે એમાં પેલું ડાયમેન્શન્સ નથી, પણ એટલા બધા ડાયમેન્શન્સ, ઇટ ઇઝ સો વાસ્ટ that it is impossible to measure. પણ it is a અલગ ધામ on its own. એટલે એ રીતે એ અક્ષરધામ એ આ રીતે વિશેષ છે. નિષ્કાળ સ્વામી આવી રીતે નિષ્કાળ કાવ્યમાં લખે છે વચન વિધિમાં કે બ્રહ્મ રાખ્યા સત્યલોકમાં, કે જુદા જુદા દેવતાઓ હોય, કે જુદા જુદા અવતારો હોય, કે જુદા જુદા ઈશ્વરો હોય, એ જુદા જુદા સ્થાને એ રાખ્યા છે. તો એમાં લખ્યું છેલ્લે કે રાખ્યા મુક્ત અક્ષર સમીપમાં. ટૂંકમાં આ બધા જે લોક છે કે ધામ છે એ બધા અલગ છે અને જુદા છે. રાખ્યા મુક્ત અક્ષર સમીપમાં. The અક્ષર મુક્તસ are in close proximity with God himself in અક્ષરધામ. આ નિષ્કાળ સ્વામીએ નિષ્કાળ કાવ્યમાં આ વાત કરી છે. અમુક ધામમાં એમાં માયાનો ભાવ છે. એમાં આપણને ખ્યાલ છે કે શ્રીદામાની વાત પણ આવે છે, મધ્યનું 26મું વચનામૃત, કે એમાં શાપની વાત આવે છે, કે જય વિજયની વાત આપણે સાંભળીએ છીએ કે આવી રીતે સંકાદિકનો દ્રોહ કર્યો તો આવી રીતે એ વૈકુંઠ ધામમાંથી પડ્યા. એટલે મુક્તાનંદ સ્વામીએ લખ્યું કે 14 લોક વૈકુંઠ લગી માયાની પાગી રે, તેથી અનુભવી અરગા રહે ત્રય તાપ આગી રે. તો એવી રીતે આપણને ખ્યાલ આવે કે અક્ષરધામ એ માયાથી પર છે અને બીજા લોકમાં માયાનો ભાવ પણ છે. આ પંચારાનું પહેલું વચનામૃત. ઘણાને એવું હોય કે બધા ધામ સરખા છે કે બધા લોક સરખા છે, પણ મહારાજ અહીંયા સુખની વાત કરે છે કે પશુના સુખ કરતા મનુષ્યનું સુખ અધિક છે. મનુષ્યના સુખ કરતા પછી આખો ક્રમ આવે છે કે મનુષ્ય કરતા રાજાનું સુખ, એના કરતા દેવતાનું સુખ, એના કરતા ઇન્દ્રનું કે બૃહસ્પતિનું કે બ્રહ્માનું, એના કરતા વૈકુંઠ લોકનું સુખ. તેથી ગોલોકનું સુખ તો અધિક છે અને તેથી ભગવાનના ધામ અક્ષરધામનું સુખ અતિ અધિક છે. ભગવાનના અક્ષરધામનું સુખ તો અતિ અધિક છે. તો એમાં પણ આપણને ખ્યાલ આવે કે આ બધા ધામ છે કે લોક છે એ જુદા છે. They are distinct from one another. એટલે નિષ્કાળ સ્વામીએ 64 પદીમાં કહ્યું છે, જેહ ધામને પામીને પ્રાણી પાછું પરવાનું નથી રે, સર્વે પર છે સુખની ખાણી, કેવું કહીએ તેને કથી રે. અનંત મુક્ત જ્યાં આનંદે ભર્યા, રહે છે પ્રભુજીની પાસ રે. સુખ સુખ જીયા સુખના દરિયા, ત્યાં વસિયા રહ્યા વાસ રે. એવા ધામની આગળ બીજા, શ્રી ગણતીમાં ગણાય રે. જો બહુ સ્પષ્ટ રીતે નિષ્કાળ સ્વામીએ આ 64 પદીમાં પણ આ રીતે વાત કરી છે કે એવા ધામની આગળ બીજા શ્રી ગણતીમાં ગણાય રે. એટલે અક્ષરધામ અને બીજા ધામ એ જુદા છે. અને મહારાજે તો એવી વાત પણ કરી છે કે જે અક્ષરધામમાં એવું સુખ છે કે બીજા લોકનું જે કંઈ સુખ હોય ને
એ બીજા લોકનું સુખ તો નરક તુલ્ય છે એવી વાત મોક્ષ ધર્મમાં પણ કરી છે અને વચનામૃતમાં પણ સારંગપુરના વચનામૃતોમાં અને ગઢડા અંત્ય 28ના વચનામૃતમાં પણ શ્રીજી મહારાજે આવી વાત કરી છે. એટલે નિષ્કાંત સ્વામીએ વાત કરી કે જ્યારે આત્યંતિક પ્રલય થાય ત્યારે બધું નાશ થઈ જાય છે. 14 લોક ધામ રહેવા ન પામે સર્વે સંહાર હોય રે, કે 14 લોક અને એવરીથિંગ અપ ટુ પ્રકૃતિ પુરુષ કે એનો નાશ થઈ જાય છે. તો એ વાત પણ નિષ્કાંત સ્વામીએ 64 પદીમાં કરી છે. એટલે શ્રીજી મહારાજે ચોખા પાટલાના વચનામૃતમાં વાત કરી છે કે ધામ ધામી અને મુક્ત સિવાય બધું નાશ થઈ જાય છે. આત્યંતિક પ્રલયની વાત છે એ વખતે કે ભગવાનનું જે અક્ષરધામ અને તે ધામને વિશે રહી એવી જે ભગવાનની મૂર્તિ ધામી અને તે ધામને વિશે રહ્યા એવા જે ભગવાનના ભક્ત મુક્ત અને ભગવાનનું ધામ એટલે ધામ ધામી મુક્ત તે વિના જે લોક છે ને તે લોકને વિશે રહ્યા એવા જે દેવ છે ને તે દેવના જે વૈભવ છે તે સર્વે નાશવંત છે. એટલે એ નાશ થઈ જાય છે. એટલે એ વખતે એક વખત અક્ષરધામમાં જાઓ એટલે પાછું આવવાનું રહેતું નથી. એ પ્રેમાનંદ સ્વામીએ બોલ્યા શ્રી હરિ રે ઓરડાના પદમાં લખ્યું છે, મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ, સર્વ સામ્રથી રે શક્તિ ગુણે કરી અભિરામ, અતિ તેજોમય રે રવિ શશિ કોટિક વારણે જાય, શીતળ શાંત છે રે તેજની ઉપમા નવ દેવાય, કે તેજની ઉપમા નવ દેવાય. આપણે અષ્ટકમાં પણ ગાઈએ છીએ કે અનંત કોટિન દુરવી પ્રકાશે. એમાં પ્રથમ શ્લોકમાં એ અક્ષરધામનું વર્ણન છે. તો આવી રીતે પ્રેમાનંદ સ્વામીએ પણ કહ્યું કે તેજની ઉપમા નવ દેવાય. કેટલું બધું તેજ છે એ અક્ષરધામ અને એ ભગવાનની મૂર્તિનું તેજ. એટલે નિષ્કાંત સ્વામીએ પણ આનું ખૂબ સારી રીતે વર્ણન કર્યું છે. તેજ તેજ જીયા તેજ અંબાર, તેજોમય તન તેના રે, તેજોમય જીયા સર્વે આકાર, શું કહીએ સુખ એના રે, તે તેજ મધ્યે સિંહાસન શોભે, તિયા બેઠા બહુ નામી રે, નિષ્કુરાનંદ કહે મન લોભે, પૂર્ણ પુરુષોત્તમ પામી રે. કે એ તેજના મધ્યે જે મહારાજે કહ્યું કે તેજને મધ્યે એ ભગવાનની મૂર્તિ છે. આપણે લાસ્ટ વીક જોયું કે સાકાર મૂર્તિ છે, મનોહર મૂર્તિ છે, કિશોર મૂર્તિ છે, ઘનશ્યામ મૂર્તિ છે, પણ શ્વેત જણાય છે એટલે શ્વેત મૂર્તિ છે. તો આવી રીતે એ મૂર્તિ છે, સૌમ્ય મૂર્તિ છે. એ ભગવાન આવી રીતે એ અક્ષરધામમાં બેઠા છે. એ નિષ્કાંત સ્વામી શું કહે છે કે એ પૂર્ણ પુરુષોત્તમ એની પ્રાપ્તિ અમને થઈ છે. તો આવી રીતે એ અક્ષરધામનું વર્ણન પણ આપણા સંપ્રદાયના ગ્રંથોમાં પણ સારી રીતે થયું છે. અને મહારાજે વાત કરી અમદાવાદનું 7મું વચનામૃત. મહારાજ જુદા જુદા લોકમાં ગયા, જુદા જુદા ધામમાં ગયા 69 કાળમાં. અને મહારાજ એ વખત બીમાર પડ્યા એટલે પોતાની યોગ શક્તિએ કરીને એ જુદા જુદા લોકમાં એ શ્રીજી મહારાજ ગયા. અને એનું વર્ણન મહારાજ વચનામૃતમાં કરે છે કે અમે એકલા જ તે સર્વ થકી પર એવું જે શ્રી પુરુષોત્તમનું ધામ તેમાં ગયા. અને એ ધામમાં મહારાજ જ પુરુષોત્તમ છે એ વાત પણ શ્રીજી મહારાજે અમદાવાદનું 7મું વચનામૃતમાં એ વાત કરી. તો અક્ષરધામ સર્વથી પર છે. તો એ અક્ષરધામમાં રહ્યા એવા જે આપણા ઈષ્ટદેવ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ એ સર્વથી પર છે એ આપણે સમજી શકીએ. હવે મહારાજ એ સર્વથી પર છે એ આપણે 3 રીતે જોશું કે પોતાના શબ્દમાં એટલે વચનામૃતના આધારે, પછી આપણે નેક્સ્ટ સેશનમાં જોશું કે સ્વામીની વાતોના આધારે અને ભગવાન સ્વામિનારાયણના પરમહંસો એના શાસ્ત્રના આધારે અથવા એમના કાવ્યના આધારે.
એટલે આજે આપણે જોશું કે શ્રીજી મહારાજ પોતે સર્વોપરી છે, એ પોતાના શબ્દમાં આવી રીતે એ વાત કરી છે, એ આપણે એ જોશું. પહેલી વાત તો આ બહુ સ્પષ્ટ કદાચ મહારાજે અમુક વચનામૃતમાં નથી કરી, પણ અમુક વચનામૃતમાં અત્યંત સ્પષ્ટ કરી છે. હવે આ વસ્તુ અઘરી છે. અમુક વખત મહારાજે ડાયરેક્ટ વાત કરી હોય, અમુક વખત ઇનડાયરેક્ટ વાત કરી હોય. શા માટે ઇનડાયરેક્ટ વાત કરી હોય એ પણ મહારાજે આપણને વચનામૃતમાં સમજાવ્યું છે. પણ આ વાત કર્યા વગર છૂટકો નથી. જો મહારાજે મધ્યનું 13મું વચનામૃત એમાં કહ્યું કે આ વાત સભામાં કરવા જેવી નથી, છતાં પણ અમે કરીએ છીએ, કારણ કે એ ન સમજાય તો કોઈ રીતે વાંધો ભાંગશે નહીં. મધ્યનું 13મું વચનામૃત. અને મહારાજે વાત કરી કે આ વાત અઘરી છે. આ મહારાજે વાત કરી કે લોયાનું 18મું વચનામૃત કે નિશ્ચયની વાત તો કેવી છે કે અટપટી છે. શું જાણીએ એ વાત કરીએ તો તેમાંથી કોઈને અવળું પડે. અત્યારે પણ આપણે વાત કરીએ ને કદાચ કોઈને અવળું પડી જાય કે આ વાત ક્યાંથી આવી, આ વાત કંઈ શાસ્ત્રમાં નથી અને આ વાત નવી આપણને લાગે, પણ આપણા માટે 200 વર્ષ જૂની થઈ ગઈ છે. એ વખત નવી લોકોને લાગતી હશે. ગુણાત્યા સાંઈના વખતમાં લોકોને એ વાત નવી લાગતી હશે. એટલે લોકોને અઘરું પડ્યું આ વાત સમજવા માટે. પણ એ વાત શ્રીજી મહારાજે આપણે વચનામૃતનો વિશેષ અભ્યાસ કરીએ અને સત્પુરુષના મુખે આપણે વચનામૃત સમજીએ તો આ વાત આપણને સમજી શકાય આપણે. તો દેટ ઇઝ વાય મહારાજ સેઝ ઇન લોયા 18 કે વોટ ઇફ સમવન વર ટુ મિસઅન્ડરસ્ટેન્ડ ઇટ. અને બીકોઝ ઓફ દેટ કદાચ એ પણ પાછા પડે, પણ આ વાત સમજ્યા વગર છૂટકો નથી. તો એ વાત શ્રીજી મહારાજે વચનામૃતમાં કરી છે. આ વચનામૃત સિવાય પણ જૂના ખરડામાં પણ શ્રીજી મહારાજે વાત કરી છે. આ હિન્દીમાં છે એટલે હું બોલતો નથી, પણ ઇંગ્લિશમાં આપણે સમજી શકીએ કે મહારાજ શું કહે છે. દૂસરા અવતારની વાત કરે છે અને પોતાના અવતારની વાત કરે છે. પછી શું કહે છે કે અમારો જે અવતાર જે થયો છે કે સો તો જીવ કો બ્રહ્મરૂપ કરકે આત્યંતિક મુક્તિ દેને કે વાસ્તે, કે મહારાજ આ પૃથ્વી ઉપર આવ્યા ટુ મેક ધ જીવ્સ બ્રહ્મરૂપ and to allow them to attain ultimate liberation, salvation, redemption, emancipation. અને એના માટે અક્ષરાતીત, અક્ષરથી પણ પર, અતીત મીન્સ પર, ગુણાતીત એટલે ગુણથી પર, માયાતીત એટલે માયાથી પર, અક્ષરાતીત એટલે અક્ષરથી પણ પર એવા જે પુરુષોત્તમ એ મનુષ્ય રૂપે આવ્યા છે. જે પ્રથમનું 71મું વચનામૃત મહારાજે કહ્યું કે ભગવાન જીવના કલ્યાણને અર્થે જ્યારે આ રીતે મનુષ્ય દેહ ધારણ કરે છે તો પુરુષોત્તમ પોતે આ પૃથ્વી ઉપર આવ્યા. આમાં પણ આપણને ખ્યાલ આવે જે અક્ષરાતીત શબ્દ વાપર્યો છે. અક્ષર પુરુષોત્તમ દર્શન જે પુસ્તિકા ભદ્રે સ્વામીએ લખી છે એમાં પણ બહુ સારી રીતે આ લખ્યું છે કે જો પુરુષોત્તમનું વર્ણન કરવું હોય ને, હાઉ ડુ યુ ડિસ્ક્રાઇબ પુરુષોત્તમ, તો જસ્ટ યુઝ વન વર્ડ, અક્ષરાતીત. કારણ કે અક્ષર સર્વથી પર છે તો એનાથી પણ પર. અને મહારાજે પણ આ શબ્દ વચનામૃતમાં વાપર્યો છે, અક્ષરાતીત. આપણે દરરોજ ચેષ્ટામાં ગાઈએ છીએ જે હરિ અક્ષર બ્રહ્મ આધાર. પ્રેમાનંદ સ્વામીને શ્રી હરિનો મહિમા સમજાવવો છે. વંદુ સહજાનંદ રસરૂપ, એ સહજાનંદ શ્રી હરિ, તો જે હરિ અક્ષર બ્રહ્મના પણ આધાર છે તો કેટલા મોટા હશે. તો એ રીતે પ્રેમાનંદ સ્વામી સમજાવે છે. એટલે પુરુષોત્તમનો મહિમા કેવો હોય ને, બહુધા તો પુરુષોત્તમનો મહિમા મહારાજે પોતે વાત કરી, ગુણાતા સાંઈ પણ વાત કરે છે કે અમે મહારાજે જે પુરુષોત્તમની વાત કરી છે તો પુરુષની વાત કરી છે. પુરુષ એટલે અક્ષર મુક્તના મહિમા સુધીની વાત કરી છે, કારણ કે એનાથી લોકોને કદાચ વધારે સમજાય નહીં. પણ એ પુરુષ અને પુરુષોત્તમ વિશે પણ ઘણો તફાવત છે. મહારાજે કહ્યું અમે કેટલી વખત આ વાત કરી છે તો પણ સમજાતી નથી, કારણ કે ઘેર બેસાડી નથી. મધ્યનું 31મું વચનામૃત મહારાજે સુખાનંદ સ્વામીને વાત કરી. હવે સુખાનંદ સ્વામી તો મહારાજના શું કહે જમણો હાથ કહેવાય, પણ એ સુખાનંદ સ્વામીને પણ મહારાજ ઠપકો આપતા હોય ને એ રીતે તમે વાંચો એટ ધી એન્ડ ઓફ મધ્ય 31 કે આવી રીતે કેટલી વખત અમે સમજાવ્યું છે કે પુરુષ એટલે અક્ષર મુક્ત અને પુરુષોત્તમમાં કેટલો તફાવત છે, તો પણ એકનું એક તમે કરો છો એટલે સમજાતું નથી. પણ એ પણ સુખાનંદ સ્વામીને પછી અંતે તો સમજાણું જ્યારે ગુણાતીતાનંદ સ્વામીએ વર્ષો પછી વાત કરી ત્યારે. એટલે આવી રીતે શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર આવ્યા અને બ્રહ્મરૂપ કરવા માટે તમામ જીવોને, અને એ પુરુષોત્તમ છે, અક્ષરથી પણ પર છે.
હવે વચનામૃતમાં જ્યાં મહારાજે ડાયરેક્ટલી વાત કરી છે એમાં બે વચનામૃત અત્યારે આપણે જોયા ઓલરેડી. મધ્યનું 9મું આપણે જોયું અને અમદાવાદનું આપણે જે 7મું જોયું. મહારાજ જુદા જુદા ધામમાં ગયા. આ અંત્યનું 38મું વચનામૃત. આ મહારાજ ધામમાં જાય છે ને, ઇટ ઇઝ 1 year બિફોર શ્રીજી મહારાજ ગોઝ ટુ ધામ. અને આ બહુ સ્પષ્ટ રીતે મહારાજે વાત કરી છે. આવી સ્પષ્ટ વાત બીજા વચનામૃતમાં કદાચ નહીં મળે આપણને. એમાં મહારાજે જુદા જુદા શબ્દનો પણ ઉપયોગ કર્યો હોય. પણ આ એક વચનામૃતના આધારે પણ આપણે કહી શકીએ કે મહારાજ હવે કંઈક બાકી રાખતા નથી. અને મહારાજ શું કહે છે કે એવા એક એક શબ્દ આપણે જોતા નથી, પણ તમે વાંચી લેજો. પણ મહારાજ કહે છે કે એવા, પહેલા એવા કહે છે ને પછી પહેલા એ કરે છે, પછી આ પણ બોલશે. સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન, આ એક એક શબ્દ જોજો. સર્વોપરી, દયાએ કરીને જીવોના કલ્યાણ અર્થે આ પૃથ્વીની વિશે પ્રગટ થયા થકા. પ્રકટ છે એટલે પ્રગટ છે. આપણે આરતીમાં પ્રકટ બોલીએ છીએ, પ્રગટ નથી બોલતા કારણ કે સંસ્કૃત શબ્દ છે. સર્વજનના નયન ગોચર વર્તે છે. હી ઇઝ બિફોર યોર વેરી આઈઝ. તમારા ઈષ્ટદેવ છે. હી ઇઝ ધ ઓબ્જેક્ટ ઓફ યોર વર્શિપ. તમારી સેવાને અંગીકાર કરી છે. હી એક્સેપ્ટ્સ યોર સેવા. અને એવા જે પ્રત્યક્ષ, પ્રત્યક્ષ એટલે શું? પ્રત્યક્ષ, સમથિંગ ધેટ ઇઝ બિફોર ધી આઈઝ. પરોક્ષ એટલે આંખની સમક્ષ નથી, આંખથી પર છે એટલે પરોક્ષ. પ્રત્યક્ષ એટલે આંખની સમક્ષ છે, બિફોર યોર વેરી આઈઝ. તો એ પ્રત્યક્ષ, જો અહીંયા એ શબ્દ વાપર્યો છે. પુરુષોત્તમ ભગવાન તેના સ્વરૂપમાં અને અક્ષરધામને વિશે રહ્યા જે ભગવાન તેના સ્વરૂપમાં કાંઈ પણ ભેદ નથી. એ બે એક જ છે. જો અક્ષરધામની મૂર્તિ અને આ લોકની મૂર્તિ એમાં પણ કંઈક ફરક નથી. આપણે લાસ્ટ વીકે વાત કરી હતી કે મધ્યનું 31મું વચનામૃત. તો આ જ વચનામૃતમાં અંત્ય 38 મહારાજ આગળ વાત કરે છે. અને એવા જે આ શબ્દ આવી ગયો એમાંથી આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે સર્વના નિયંતા છે, કંટ્રોલર ઓફ ઓલ. ઈશ્વરના પણ ઈશ્વર છે, કારણના પણ કારણ છે, સર્વોપરી વર્તે છે, અવતારના અવતારી છે. અને તમારે સર્વેને એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે. આપણે ઉપાસનાની વાત કરીએ છીએ, અક્ષર પુરુષોત્તમ ઉપાસના. એટલે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના કરવાની છે. તો શ્રીજી મહારાજે કહ્યું કે તમારે સર્વેને એકાંતિક ભાવે કરીને, એટલે બ્રહ્મરૂપ થઈને કે અક્ષરરૂપ થઈને કે આત્મારૂપ થઈને કે ચૈતન્ય રૂપ થઈને કે એકાંતિક થઈને કે એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે. એ ભગવાન શું છે? આપણે ઉપાસના કરવાની છે. કોની કરવાની છે? પૂર્ણ પુરુષોત્તમ નારાયણની. એ પણ પેલા ગુણાત્મા સાહેબના 5 વચનામૃતમાં આપણે પછી જોશું. પણ પુરુષોત્તમની ઉપાસના કરવાની છે. એટલે ઉપાસ્ય મૂર્તિ એટલે ભગવાન સ્વામિનારાયણ, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ. આપણે એની ઉપાસના કરવાની છે. તો એવી જ રીતે મધ્યનું 13મું વચનામૃત કે જે તેજને વિશે જે મૂર્તિ છે એને પછી મહારાજ જુદા જુદા શબ્દ વાપરે છે. પણ પછી મહારાજ શું કહે છે કે તેને આત્માનું તત્વ કહીએ, પરબ્રહ્મ કહીએ, પુરુષોત્તમ કહીએ. તે તેજને વિશે મૂર્તિ છે. એટલે એટલું તો સમજાવ્યું કે મૂર્તિ છે એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, સર્વથી પર છે. તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે એમ જાણજો. બસ આ થોડા સિલેબલ્સમાં આપણને ખ્યાલ આવી જશે કે મહારાજ શું કહેવા માગે છે. અને આ વચનામૃતમાં પણ મહારાજ આ વાત કરે છે. પછી મહારાજ પછી વાત થોડીક જુદી કરી નાખે છે કે એટલું ના સમજાય પણ એટલું તો સમજજો કે તેજને મધ્ય જે મૂર્તિ છે એ મૂર્તિને મહારાજ દેખે છે. એટલું તો સમજો તો પણ તમારે અને મારે વિશે ઘણું હેત રહેશે. આ તાત્કાલિક વાત કરવાથી લોકોને સમજાશે પણ નહીં, પણ ધીરે ધીરે હેત થાય પછી એ વાત બેસે. એટલે આમાં પણ મહારાજે સ્પષ્ટ વાત કરી નાખી. જે તેજને વિશે જે મૂર્તિ છે તે જ આ પ્રત્યક્ષ મહારાજ છે એમ જાણજો. અને અમદાવાદનું 6થું વચનામૃત કે મહારાજે કહ્યું કે મહારાજે કોઈ દિવસ અવતારોનું ખંડન કર્યું નથી અને આપણે પણ કોઈ કાર્ય કરવું નહીં, કારણ કે એ બધા ભગવાનના જ અવતારો છે. તો મહારાજે કહ્યું કે આ સત્સંગની વિશે જે ભગવાન વિરાજે છે તે જ ભગવાનમાંથી સર્વે અવતાર થયા છે. એમની પ્રેરણાથી એ અવતારમાં વિશેષ પ્રવેશ એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો પ્રવેશ, અનુપ્રવેશ થાય છે. એટલે એ પોતે એ કાર્ય કરી રહ્યા છે. એટલે પણ
મહારાજે કહ્યું કે આ સત્સંગની વિશે જે ભગવાન વિરાજે છે તે પોતે તો અવતારી છે અને સર્વેના અંતર્યામી છે અને અનંત બ્રહ્માંડના રાજાધિરાજ છે અને અક્ષર બ્રહ્મના પણ કારણ છે. આપણે જે કહ્યું ને, મહારાજે પણ કહ્યું મધ્યનું ત્રીજું વચનામૃત કે બ્રહ્મના પણ કારણ છે, બ્રહ્મના પણ આધાર છે, બ્રહ્મના પણ પ્રેરક છે. તો અક્ષર બ્રહ્મના પણ કારણ છે. અનંત બ્રહ્માંડ, આપણે તો એક બ્રહ્માંડમાંથી ઊંચા આવી શકતા નથી, બહુ અઘરું છે. અત્યારે માર્સ સુધી પહોંચી ગયા, પેલું શું કહેવાય, પેલું વ્હીકલ, તો પણ તો પેલું શું કહેવાય રિસર્ચ માટે, એ પણ હજુ એક બ્રહ્માંડની જ વાત આપણે કરીએ છીએ. એવા તો અનંત કોટી બ્રહ્માંડ છે, અનંત કોટી બ્રહ્માંડ, અને એના રાજાધિરાજ અને અક્ષર બ્રહ્મના પણ કારણ છે. અક્ષર બ્રહ્મ એ સર્વના કારણ છે, પણ એ અક્ષર બ્રહ્મના પણ કારણ એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. એટલે આ રીતે આપણે જોયું કે મહારાજ સર્વોપરી છે. એમાં આ 5 વચનામૃત એમાં તો ડાયરેક્ટ વાત કરી છે. મધ્ય 9, મધ્ય 13, અંત્ય 38, અમદાવાદ 6 અને અમદાવાદ 7. તો સમય હોય તો એનો પણ અભ્યાસ આપણે કરશું. અને મહારાજ સર્વોપરી છે એવી ઇનડાયરેક્ટ વાત તો બીજા ઘણા વચનામૃતમાં આવે જ છે, તો એ પણ આપણે સમજી શકીએ. એટલે આટલું આપણે સમજીએ તો પણ પૂરતું છે આ વચનામૃતના આધારે. હવે આપણે જોશું ઇન ધ નેક્સ્ટ સેશન કે ભગવાન સ્વામિનારાયણ એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતના આધારે, બીજા પરમહંસના વચનના આધારે, પછી ઉત્પત્તિ સર્ગ પણ આવશે, એના આધારે પણ આપણે કહી શકીએ કે મહારાજ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. અને પછી જે જુદા જુદા પ્રસંગો જે મહારાજના વખતમાં થયા હોય એ રીતે પણ આપણે એનો અભ્યાસ આપણે કરશું. તો આ રીતે મહારાજ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે એવી નિષ્ઠા આપણા અંતરમાં દ્રઢ થાય, એ જ પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની જય.